હેલો મધર્સ, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. શું તમારું બાળક પણ વારંવાર બીમાર પડે છે? તેને વારંવાર શરદી, ખાંસી, ઉધરસ થાય છે, તેમજ વારંવાર તાવ પણ આવે છે. પરંતુ હા, બાળક ઘણીવાર જિદ્દી બની જાય છે. તેમજ હા, બાળક ખોરાક પણ નથી ખાતું અને જીદ પણ કરે છે, જેના કારણે પેરેન્ટ્સ તેને એવી વસ્તુ આપી દે છે જેમાંથી બાળકોની ઇમ્યુનિટી પણ ઓછી થઈ જાય છે, બાળકોની ઉધરસ, ખાંસી, તાવ જેવા પ્રોબ્લેમ પણ વધુ થાય છે. તેમજ હા, આ 5 એવી વસ્તુઓ છે જે ડોક્ટર પણ 1 થી 5 વર્ષના બાળકોને આપવાની ના પાડે છે. તો આજે આપણે એવા 5 ફૂડ વિશે વાત કરીશું જે બાળકોને 5 થી 5 વર્ષ સુધી બિલકુલ ના આપવા જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો નંબર 1 છે પેકેટવાળા જ્યુસ અથવા તો સોફ્ટ ડ્રિંક. ઘણીવાર બાળક રડે છે, જીદ કરે છે, પરંતુ શા માટે? કેમ કે તેને બહારના તે જ્યુસ પીવા છે અથવા તો તે કોઈ સોફ્ટ ડ્રિંક છે જે બાળકોને ખૂબ પસંદ હોય છે તે પણ પીવા છે, અને ઘણીવાર પેરેન્ટ્સ તેને તે જીદના કારણે અથવા તો રડવાના કારણે બાળકોને આપી દે છે અને કહે છે ચાલ લે જ્યુસ પી લે. પરંતુ શું તમે જાણો છો આ જ્યુસમાં શું હોય છે? જેમ કે આ જ્યુસમાં ખાંડ, કલર તેમજ પ્રિઝર્વેટિવ હોય છે. એટલે ડોક્ટર પણ કહે છે કે બાળકોને બહારના જ્યુસ બિલકુલ ના આપવા જોઈએ, કેમ કે આ જ્યુસ પીવાથી બાળકોને પેટનો દુખાવો થાય છે, પેટમાં ગેસ થાય છે, ઇમ્યુનિટી પણ બાળકોની ઘણી ઓછી થઈ જાય છે, તેમજ વધારે તો બાળકોના દાંત ખરાબ થવાની સંભાવના પણ વધી જાય છે. તેમજ બહારના જ્યુસ પીવાથી બાળકોનું વજન પણ ઘણું વધે છે. તેના બદલે આપણે બાળકોને ઘરે દાડમ, મોસંબી, સંતરા અથવા તો સફરજનના જ્યુસ બનાવી પણ બાળકોને ઘરે આપી શકીએ છીએ. તો પેરેન્ટ્સ બાળકોને આ બહારના સોફ્ટ ડ્રિંક અથવા તો જ્યુસ બિલકુલ ના આપવા જોઈએ. નંબર 2 છે બિસ્કિટ, વેફર અને ચિપ્સ. બાળક ભૂખ્યું થાય છે એટલે મોટા ભાગે મધર્સ તેને બિસ્કિટ આપી દે છે, જેના કારણે બાળકનું પેટ તો ભરાઈ જાય છે, પરંતુ તે બાળક માટે ઘણું નુકસાનકારક પણ છે. પરંતુ આ બિસ્કિટ બાળકો માટે એક ધીમું ધીમું ઝેર બરાબર છે. પરંતુ આ બિસ્કિટમાં વધારે મીઠું, ખાંડ તેમજ ખરાબ તેલ અને મેંદો હોય છે, જેના કારણે બાળકને તે ભાવે તો વધુ છે, પરંતુ તે બાળકોને ઘણું નુકસાનકારક પણ છે. પરંતુ બાળકોને વધારે ચિપ્સ, વેફર અને બિસ્કિટ આપવાથી બાળકોને તે ખાવાની આદત પણ પડી જાય છે, અને બાળક માટે તે નુકસાનકારક પણ છે, અને બાળકોને જંક ફૂડ ખાવાની આદત પણ પડે છે. તેના બદલે આપણે બાળકોને ઘરે હોમમેડ બિસ્કિટ, ખજૂરના લાડુ અથવા તો ડ્રાયફ્રૂટ લાડુ એવી રીતે બાળકોને અલગ અલગ બનાવી અથવા તો કંઈ ન હોય તો બાળકોને ફળ પણ આપી શકે છે. પરંતુ પેરેન્ટ્સ બાળકોને બહારના બિસ્કિટ, વેફર અને ચિપ્સ બિલકુલ ના આપવા જોઈએ. નંબર 3 છે ચોકલેટ અને કેન્ડી. જે બાળકોને ખૂબ જ પસંદ હોય છે, તે બાળકોને ખાવાનું પણ પસંદ કરે છે, બાળકોને તે વધારે ભાવે પણ છે, અને બાળક ખૂબ જ ખુશીથી ખાય છે. પરંતુ આ ચોકલેટ અને કેન્ડી ખાવાથી તે બાળકોના દિમાગ માટે ખૂબ જ નુકસાનકારક છે, કેમ કે તેમાં વધારે સુગર હોવાથી બાળક ખૂબ જ હાઇપર એક્ટિવિટી થઈ જાય છે, તેમજ બાળક ચીડચીડું થઈ જાય છે, બાળકોને ઊંઘ પણ નથી આવતી, અને બાળકોના દાંત પણ ખરાબ થાય છે, તેમજ બાળકોની ઇમ્યુનિટી પણ ખૂબ જ ઓછી થાય છે. માટે બાળકોને ચોકલેટ અને કેન્ડી જે બિલકુલ ના આપવા જોઈએ. આજકાલ બાળકોને વધારે ચોકલેટ્સ વધારે ખાય છે, તો બાળકોને મીઠું આટલું જ વધારે પસંદ હોય તો બાળકોને આપણે ઘરે કોઈ પણ એવી મીઠાશવાળી વસ્તુ બનાવીને પણ બાળકોને આપી શકીએ છીએ, પરંતુ આ બહારની કેન્ડી બિલકુલ ના આપવી જોઈએ. તેમજ બાળકોને ઘરે ખજૂર અથવા તો ગોળમાં પણ વસ્તુ બનાવીને આપી શકીએ છીએ, જે પણ બાળકોને વધારે ખાવાનું પણ પસંદ કરશે, અને બાળકો માટે તે નુકસાનકારક પણ નથી. નંબર 4 છે બજારમાં મળતું ફ્લેવરવાળું દૂધ. એટલે કે ખાસ કરીને બજારમાં તો ચોકલેટ મિલ્ક અથવા તો સ્ટ્રોબેરી મિલ્ક, જે બાળકોને ખૂબ જ પસંદ હોય છે, બાળકોને ખાવામાં પણ મજા આવે છે, તેમજ બાળકોને તે વધારે પસંદ પણ હોય છે, પરંતુ તેમાં વધારે પડતી ખાંડ અને આર્ટિફિશિયલ ફ્લેવર અને કલર હોય છે, જે બાળકો માટે નુકસાનકારક છે. તેમજ આ ખૂબ જ આર્ટિફિશિયલ ફ્લેવર અને વધારે પડતું ખાંડ ખાવાથી જે બાળકોના લીવરને પણ નુકસાન કરી શકે છે. માટે બાળકોને ઘરે કોઈ પણ ચોકલેટ મિલ્ક બનાવીને, ખજૂરવાળું મિલ્ક અથવા તો ખજૂર અને ગોળ મિક્સ કરીને પણ બાળકોને મિલ્ક બનાવીને આપી શકીએ છીએ, અથવા તો બાળકોને ડ્રાયફ્રૂટ મિલ્ક બનાવીને પણ આપી શકીએ છીએ, જે બાળકો ખાવાનું ખૂબ જ પસંદ કરશે, અને જે બાળકો માટે નુકસાનકારક પણ નથી. અથવા તો બાળકોને જો દૂધ પસંદ હોય તો હલકું ગરમ કરી તેની અંદર થોડી હળદર નાખીને પણ બાળકોને આપણે તે દૂધ આપી શકીએ છીએ, જે બાળકોની ઇમ્યુનિટી પણ વધારે છે, અને બાળકો માટે તે મિલ્ક બેસ્ટ છે. નંબર 5 છે ઇન્સ્ટન્ટ નૂડલ્સ તેમજ બહારના ફાસ્ટ ફૂડ, જેમ કે બર્ગર, પિઝા, મેગી, જે બાળકોને ખૂબ જ પસંદ હોય છે, તેમજ બાળકો ખાવાનું પણ વધારે પસંદ કરે છે. પરંતુ તે બાળકોને પસંદ છે, પરંતુ તેના નુકસાનકારક ઘણા છે. એટલે કે તે બાળકોને પસંદ છે, પરંતુ તેના શરીરને ઘણું નુકસાનકારક છે. તે ખાવાથી બાળકોમાં પોષણની કમી થાય છે, ઇમ્યુનિટી ઓછી થાય છે, બાળકોનું વજન પણ વધે છે, તેમજ બાળકો ઘણું ચીડચીડિયું પણ થઈ જાય છે, તેમજ બાળકોમાં વધારે ફાસ્ટ ફૂડ ખાવાથી બાળકોમાં કમજોરી પણ ખૂબ વધારે આવે છે. એટલા માટે
એટલા માટે ડૉક્ટર પણ સ્પષ્ટ રીતે કહે છે કે બાળકોને 1 થી 5 વર્ષ સુધી આ બહારના ફાસ્ટ ફૂડ બિલકુલ ના આપવા જોઈએ, જે બાળકો માટે નુકસાનકારક પણ ઘણા છે. જો બાળકોને ફાસ્ટ ફૂડ વધારે જ પસંદ હોય, પરંતુ આપણે તે ઘરે બનાવીને આપી શકીએ છીએ ખૂબ જ હેલ્ધી રીતે, જે બાળકો ખાવાનું પણ પસંદ કરશે અને તેને કોઈ નુકસાન પણ નહીં કરે. તો હવે એન્ડમાં એટલું જ કહીશ કે મધર્સ, બાળકો આ બધી વસ્તુઓ ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. બાળકોને ચિપ્સ પણ પસંદ છે, વેફર પણ પસંદ છે, તેમજ બહારના સોફ્ટ ડ્રિંક પણ વધારે પસંદ હોય છે. તેમજ તે વધારે તો ફાસ્ટ ફૂડ, ચોકલેટ્સ ખાવાનું પણ વધારે પસંદ હોય છે, પરંતુ તે જેટલું તેને પસંદ છે તેના શરીર માટે એટલું જ નુકસાનકારક છે. માટે બાળકોને બહારના ફાસ્ટ ફૂડ, જંક ફૂડ બિલકુલ ના આપવા જોઈએ. બાળકોને આપણે જેટલો સારો ખોરાક આપીશું, બાળક એટલું સ્માર્ટ, સ્વસ્થ અને સારું રહેશે, તેમજ બાળક ખૂબ જ હેલ્ધી રહેશે. આજે આપણે વાત કરી કે બાળકોને 1 થી 5 વર્ષ સુધી આ ફૂડ બિલકુલ ના આપવા જોઈએ, જે બાળકો માટે ઘણા નુકસાનકારક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.